હાલો નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આશા ડિલાઇટ્સમાં। આજે હું લાવીશું એકદમ ખાસ ઠંડી ઠંડી રેસીપી હંગામા કુલ્ફી। ચાલો તો શરૂ કરીએ। આજના વિડીયોમાં આપણે બનાવીશું એક મસ્ત ગુજરાતી સ્ટાઇલ હંગામા કુલ્ફી। 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। હવે મિલ્ક પાવડર એડ કરવાનો, કોર્નફ્લોર, મોળો માવો, કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરવાનો। આનાથી એકદમ ક્રીમી બને છે। આ તમને અમૂલની પાર્લરમાં તમને આ આસાનીથી મળી રહી છે। ખાંડ એડ કરવાની। આને મેં ગેસ હજી ચાલુ નથી કર્યો, બંધ ગેસે જ આપણે બધું મિક્સ કરી લેવાનું। ઠંડુ દૂધ હોય ત્યારે જ આપણે આ બધું મિક્સ કરવાનું, નહીંતર લમ્સ બનશે। તો આ બધું મિક્સ થઈ ગયું છે। હવે હું ગેસ ચાલુ કરી આમાં મેં કોર્નફ્લોર, મિલ્ક પાવડર કેટલું લીધું છે એ તમે વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં માપ આપેલું છે, તો તમે જોઈ લેજો। જો તમને ના સમજાય તો તમે મને કમેન્ટ કરીને પણ પૂછી શકશો। આપણે જો આવી રીતના ધીમા તાપે આને 15-20 મિનિટ સુધી આવી રીતનું પકાવવાનું છે, જ્યાં સુધી થીક ન થાય ત્યાં સુધી। ફરતી જે મલાઈ થાય એ આપણે એની અંદર એડ કરતી જવાની। આવી રીતના આપણે ધીમા તાપે આને ઉકળવા દેવાનું છે। અને તમે આ ઘરે એકવાર જરૂર બનાવજો, એકદમ આસાનીથી ઘરે બની જાય છે। આવી રીતના આપણે થોડી વારમાં મિક્સ કરતું જવાનું। હવે આમાં ઇલાયચીનો પાવડર એડ કરવાનો, આ ઓપ્શનલ છે, જો તમને ટેસ્ટ એનો ગમતો હોય તો જ તમે એડ કરી શકો। હવે કાજુ, બદામ ને પિસ્તા લીધા છે, આનો આપણે પાવડર બનાવવાનો। આ પાવડર મેં બનાવીને તૈયાર રાખ્યો હતો, હવે એ હું આ દૂધમાં એડ કરી દઈ। આપણે આ કાજુ બદામનો પાવડર એડ કરશું ત્યારે થોડાક લમ્સ પડશે, તો એને આવી રીતના આપણે મિક્સ કરી લેવાના। તમે જોઈ શકો છો બધું એક સરખું થઈ ગયું છે। તો આપણું આ બેટર ઠીક થવા લાગ્યું છે। તો તમે આ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જુઓ અને ટ્રાય કરો। આજે જ જુઓ, શીખો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આ બેટર આપણું બનીને થઈ ગયું છે। જે ઠંડુ થાય ત્યારે થોડુંક ઘાટું થઈ જશે, તો ગેસનો બંધ કરી દેવાનું। હવે આમાં કાજુ બદામ પિસ્તાનો થોડોક આપણે અધકચરો પાવડર બનાવ્યો તો એ એડ કરવાનો। જો આ ઠંડુ તમારે જલ્દીથી કરવું તો એક બરફનું પાણી લેવાનું, એમાં આપણે આ જે બેટર છે એ રાખી દેવાનું, એટલે તમે જલ્દીથી ઠંડુ થઈ જશે। તો
તો હવે આપણે ગુલ્ફીના મેલ્ટ લીધું તો અમે ઓનલાઈન મંગાવ્યા હતા. જો તમારે મંગાવવા હોય તો વિડીયોમાં નીચે લિંક આપેલી છે, તો તમે જોઈ લેજો. હવે આ બેટર આપણે આ ગુલ્ફીના મેલ્ટમાં ભરી દેવાનું. ઉપરથી કાજુ બદામ પિસ્તાનો થોડાક આપણે એડ કરવાનું. હવે આના ઢાંકણથી આપણે આને કવર કરી દેવાનું. એકદમ એક સરખું કવર કરવાનું, જેથી આપણે ક્વોલિટી ઠંડી થવામાં કોઈ દિક્કત ના આવે. આ સ્ટીક આપણા મેલ્ટની સાથે જ આવે છે, એટલે એ આપણે એક્સ્ટ્રા લેવાની જરૂર નથી પડતી. તો આ રેસીપી એકદમ આસાન છે અને જલ્દીથી પણ બની જાય છે. હવે આને આપણે ફ્રીઝરમાં 7 થી 8 કલાક સુધી ઠંડુ થવા રાખી દેવાનું. હવે બેટર વધ્યું હતું એ મારી પાસે આ મટકીથી એમાં હું એડ કરી દે. તમારે આમાં ન કરો, કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો કે એલ્યુમિનિયમનો હોય તો તમે એમાં પણ એડ કરી શકો છો. કાજુ બદામ ઉપરથી થોડુંક આપણે એડ કરી દેવું. હવે સિલ્વર પેકથી આને કવર કરી દેવાનું. તમારે આગળ કોઈ પણ આ ઢાંકણવાળું હોય તો તમે ઢાંકણે ઢાંકી શકો છો. આને આપણે ફ્રીઝરમાં રાખી દેવું. હવે 8 કલાક પછી આપણે જોઈએ છીએ તો આપણી ક્વોલિટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ સરસ જામીને તૈયાર થઈ જાય છે. હવે એક ગ્લાસમાં પાણી લેવાનું, એમાં આપણે આને આવી રીતના કરવાનું, એટલે ક્વોલિટી આસાનીથી બહાર આવી જાય. આવી રીતના આપણે રાઉન્ડમાં ફેરવીને બહાર કાઢવાનું, એટલે આસાનીથી નીકળી જાય. તો તમે જુઓ છો સરસ એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે કાજુ બદામ પિસ્તાને આપણે આને કવર કરી દેવાનું. તો બની ગઈ છે ને એકદમ અમૂલ પાર્લરમાં જે હંગામા ગુલ્ફી બને છે એવી જ ઘરે બનીને તમે પહેલી વાર બનાવશો તોય સરસ બનીને તૈયાર થઈ જાય છે. તો કમેન્ટ કરીને તમને કહેજો કે મારી આ ગુલ્ફીની રેસીપી તમને કેવી લાગી. આને આપણે એક મેં બાઉલમાં બરફ લીધો છે, એની ઉપર જ હું રાખીશ, જેથી જલ્દીથી ઓગળી ન જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આશા ડિલાઇટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળી એક નવી મીઠી અને ટેસ્ટી રેસીપી સાથે.